નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉપલેટા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ભારાઈ જેઓ ઉપલેટા ગઢાડા રૂટની બસમાં છેલ્લા 15 વર્ષથી અપડાઉન કરતા તેમની કામગીરી ખૂબ સારી હોય, વિદ્યાર્થીઓ હોય તેમની કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા છે। તેઓ જણાવી રહ્યા છે કે 15 વર્ષની અંદર અમારા ગામના મુસાફરોને આ ડ્રાઈવર માટે ખૂબ જ લાગણી અનુભવી રહ્યા છે। વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે 15 વર્ષની અંદર અમારા ગામના મુસાફરોને આ ડ્રાઈવર માટે ખૂબ જ લાગણી થઈ રહી છે। ત્યારે વય મર્યાદાને કારણે તેઓ નિવૃત્ત થતા હોય, ગઢાડા ગામના રૂટનો આજે છેલ્લો ફેરો હોય, જેથી ગામના લોકોને તેમજ વિદ્યાર્થીઓએ તેમનું સન્માન કર્યું હતું। આ સાથે જ વિદ્યાર્થીઓને પેડા પણ વહેંચવામાં આવ્યા હતા। ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે તથા માજી ઉપસરપંચ ભરતસિંહ ચુડાસમાએ ડ્રાઈવર દિનેશભાઈ ભારાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું છે। આજે ડ્રાઈવરોનું સન્માન એસટી ડેપોમાં થતું હોય, પરંતુ આજે ગામડામાં જો સન્માન કરવામાં આવે તો તે કદાચ આ પહેલો દાખલો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર નીલમ બોલુ રાઠોડ, ઉપલેટા। આ તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે જે અમારા 15 વર્ષથી ફરજ બજાવતા ઉપલેટા એસટી ડેપોમાં દિનેશભાઈ ભારાઈ તે અમારા રૂટ અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી આ રૂટ પર આવતા, પરંતુ વય મર્યાદાના કારણે આજે તેમનો અમારા ગામનો છેલ્લો ફેરો હોય, છેલ્લો દિવસ હોય, એ માટે અમે અને ગામ લોકોએ તેમનું શાલ ઓઢાડી અને સન્માન કરે છે। આજે ડ્રાઈવરનું સન્માન એસટી ડેપોમાં તો થતું જ હોય, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામે જો સન્માન કર્યું હોય તો અમારા ગઢાડા ગામે આ ડ્રાઈવરનું સન્માન કરેલ છે। આજે જેઓની ખૂબ જ સારી કામગીરી હોય અને તે જે વિસ્તારની અંદર ઉના બાજુ જાય છે ત્યાં પણ એને સારો એવો સપોર્ટ ને આવકાર મળે છે, એથી તેમનું અમે સન્માન કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.